વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયા એન્થાલ્પી જોઈ. પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ જ્યારે બને છે ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એ એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી આપણે કહેતા હતા, ડેલ્ટા સ્મોલ આર એચ. ત્યાર પછી જોયું પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રમાણિત ક્યારે, તો આપણે એની પણ ડેફિનેશન જોઈ કે જનરલી આપણે જ્યારે વાત કરીએ પ્રમાણિત તો સ્ટાન્ડર્ડ એન્થાલ્પી એને આપણે સિમ્બોલ તરીકે લખતા હતા ડેલ્ટા આર એચ અને ઉપર સુપરસ્ક્રિપ્ટ એટલે રાઉન્ડ કરીને માઇનસ અંદર વચ્ચે કરતા હતા, એની નિશાની છે. અને એમાં પ્રકાર જોયા આપણે કે ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી એટલે પ્રમાણિત એન્થાલ્પી, જેને કહેવાય પ્રમાણિત ગલન એન્થાલ્પી. ત્યાર પછી શીખ્યા પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી, ડેલ્ટા વેપોરાઇઝેશન એચ. ત્યાર પછી શીખ્યા આપણે ડેલ્ટા સબ એચ એટલે કે સબ્લિમેશન એટલે કે ઉર્ધ્વપાતન, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. હવે આ પ્રકાર શીખ્યા, એમાં કેટલાક ઉદાહરણ જોયા આપણે. હવે એવું જ એક એન્થાલ્પી છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી, બહુ જ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ્પલ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક. પહેલાં આપણે એને સમજીએ. આ પ્રક્રિયા એન્થાલ્પી જ છે, એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ બને તે વખતે થતો એન્થાલ્પી ફેરફાર જ છે. એટલે આપણે જે બધા શીખી રહ્યા છીએ બધી પ્રક્રિયા એન્થાલ્પી જ છે, પણ દરેક પ્રક્રિયા પ્રમાણે અલગ અલગ એના નામ પડેલા છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી, સર્જન એટલે કે ફોર્મેશન. પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફોર્મેશન એટલે ઉત્પન્ન કરવું, સર્જન કરવું, બનાવવું. એટલે આપણે અહીંયા એવી પ્રક્રિયા જોઈશું જેમાં કોઈ સંયોજન બનતું હશે. જ્યારે નિપજની અંદર કોઈ સંયોજન બનતું હોય અને એ સંયોજન શામાંથી બને, તો જે તે સંયોજન આપ સૌ જાણો છો કે તત્વ હોય, તત્વના પરમાણુ હોય એમાંથી બને. ટૂંકમાં અણુ બનતો હોય, બરાબર. પણ અણુ જે છે સંયોજન સ્વરૂપે એટલે કે એક કરતાં વધારે પ્રકારના પરમાણુ ભેગા થઈને જ્યારે અણુ બનતો હોય ત્યારની આ વાત છે, જેને જે એન્થાલ્પીનો ફેરફાર આવા સમીકરણમાં થાય છે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ છીએ. આપણે ઉદાહરણથી વ્યવસ્થિત સમજીએ, પછી એની ડેફિનેશન લઈએ અને ક્યારે કઈ પ્રક્રિયા હોય ત્યારે એ એન્થાલ્પી ફેરફારને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું અને ક્યારે નહીં કહીએ, બરાબર. એના પણ બંને ઉદાહરણ લઈએ. ચલો, મેં 3 સમીકરણ લખેલા છે. ત્રણ સમીકરણને આપણે બહુ ધ્યાનથી જોઈએ. H2 ગેસ, હાઇડ્રોજન ગેસ ફોર્મમાં, 1/2 O2 ગેસ ફોર્મ. આ 1/2 છે તત્વયોગમિતીય ગુણાંક કહીએ છીએ, જેને આપણે મોલ પણ કહી શકીશું, બરાબર. એટલે અડધા મોલ ઓક્સિજન અને 1 મોલ હાઇડ્રોજન, બંને ગેસ ફોર્મમાં છે. અચ્છા, આ બીજું એક માર્ક કરો કે આ બંને તત્વ છે, હાઇડ્રોજન પણ તત્વ છે, ઓક્સિજન પણ તત્વ છે. આ તત્વો ભેગા થાય છે, એમાંથી H2O પણ લિક્વિડ ફોર્મમાં બને છે, એ પણ યાદ રાખીશું આપણે. અહીંયા બને છે H2O, પાણી બને છે લિક્વિડ ફોર્મમાં. આ બંને ગેસ ફોર્મમાં છે, આ લિક્વિડ ફોર્મમાં છે. આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એની જે પ્રક્રિયા એન્થાલ્પી છે એ એન્થાલ્પીનો જે ફેરફાર છે એ થાય છે -285.8 કિલો જૂલ પ્રતિ મોલ. આનો મતલબ 1 મોલ હાઇડ્રોજન વાયુ સ્વરૂપ, અડધો મોલ ઓક્સિજન વાયુ સ્વરૂપ, આ બંને ભેગા થાય. આ બંને ભેગા થાય અને જ્યારે H2O લિક્વિડ ફોર્મમાં બને છે 1 મોલ, સમજો આ 1 મોલ H2O જ્યારે બને તે વખતે જે ઉષ્માનો ફેરફાર થાય એ ઉષ્માનો ફેરફાર આટલો થાય છે, જેને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. બીજું, આનો મતલબ એવો થાય, માઇનસનો મતલબ 285.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે 1 મોલ પાણી બને, 1 મોલ પાણી બને ત્યારે 285.8 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. આ સમજવા જેવું છે. જનરલી બંધ તોડવા માટે આપણે ઉષ્મા આપવી પડે, જેને આપણે બંધ એન્થાલ્પી કહીએ છીએ, બંધ ઉર્જા કહીએ છીએ. એનાથી બિલકુલ વિરુદ્ધ
બંધનું નિર્માણ થાય ત્યારે આપણને ઉષ્મા આપે. ક્લિયર? ફરીથી, બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડે. જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે આપણને ઉર્જા આપે છે. તો અહીંયા H2 અહીંયા બંધ તૂટશે પણ ખરો, અહીંયા બંધ બનશે પણ ખરો, પણ બંધ તોડવા કરતા બંધ બને છે ત્યારે ઉષ્મા વધારે ઉત્પન્ન થાય છે. તોડવામાં જેટલી જોઈએ એના કરતાં બંધના નિર્માણમાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઉર્જા માઇનસનો મતલબ એ ઉર્જા આપણને આપે છે. એટલે આ પ્રક્રિયા જે છે એકંદરે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. ક્લિયર? યાદ રાખજો ફરીથી, -285.8 કિલો જૂલ પ્રતિ મોલે આપણને આપે છે. 1 મોલ પાણી બને તો, 2 મોલ બને તો આને ડબલ કરી દેવાના, 3 મોલ બને તો આના 3 ગણા કરવાના. ક્લિયર? ઓકે. અત્યારે આપણે પ્રતિ મોલે લઈએ છીએ. બીજું જુઓ, કાર્બનના ઘણા બધા સ્વરૂપો છે. કોલસો, ગ્રેફાઇટ, હીરો, આ બધા એના સ્વરૂપો છે. એમાંથી આપણે કયું સ્વરૂપ લઈએ છીએ? એનું ગ્રેફાઇટ, જે સોલિડ છે. એટલે અહીંયા કાર્બન ગ્રેફાઇટ સોલિડ લીધો, એટલે ઘન સ્વરૂપે લીધો. હાઇડ્રોજન વાયુ સ્વરૂપે એના 2 મોલ લીધા, 1 મોલ કાર્બન, 2 મોલ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે. એમાંથી બને છે CH4. આનું નામ જાણો છો આપ, મિથેન વાયુ, ગેસ ફોર્મ, એટલે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. સમજો, કાર્બન ગ્રેફાઇટ છે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ મિથેન વાયુ બનાવે છે. ફરીથી આ જ દરમિયાન પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ -74.81 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે. ત્રીજું, ફરીથી આપણે 2 મોલ ગ્રેફાઇટ સોલિડ, 3 મોલ પાણી અરે હાઇડ્રોજન વાયુ સ્વરૂપ, 1/2 મોલ ઓક્સિજન ગેસ. બરોબર? ફરીથી ગ્રેફાઇટ, હાઇડ્રોજન, ઓક્સિજન, આ ત્રણેય તત્વ છે. જો અહીંયા પણ આ બંને તત્વ હતા. આ ત્રણેય તત્વ, આ કાર્બનનું તત્વ, હાઇડ્રોજનનું તત્વ, ઓક્સિજનનું તત્વ ભેગા થઈને C2H5OH, જેને આપણે ઇથેનોલ કહીશું. ઓર્ગેનિકમાં શીખીશું આપણે આ સમીકરણ. ઇથેનોલ બને છે, એટલે કે આલ્કોહોલ બને છે. આલ્કોહોલ બધા લિક્વિડ ફોર્મમાં છે, એટલે અહીંયા લિક્વિડ ફોર્મ લખેલું છે. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય -277.7 કિલો જૂલ મોલ ઇનવર્સ. આ ત્રણેય પ્રક્રિયામાં એક સરખું ક્યાંક કશુંક જોવા મળે છે. માર્ક કરજો તમે. જો આ બધા જેટલા પદાર્થ જોવા મળે છે ને, 1 મોલ છે. ચેક કરો, 1 મોલ, 1 મોલ, 1 મોલ, એટલે 1 મોલ પદાર્થ. હવે ડેફિનેશન આવે છે, ધ્યાન રાખજો. 1 મોલ પદાર્થ બને છે. જો 2 મોલ નહીં ચાલે, 1/2 મોલ પણ નહીં ચાલે. વ્યાખ્યામાં ફરી યાદ રાખીશું. 1 મોલ પદાર્થ શામાંથી બને છે ભૈયા? આ 1 મોલ પદાર્થ શામાંથી બને? તો કે આમાં કયા કયા તત્વો છે? જુઓ, અહીંયા C એટલે કે કાર્બન તત્વ, H એટલે કે હાઇડ્રોજન તત્વ, O એટલે કે ઓક્સિજન તત્વ. તો આ ત્રણે શામાંથી બને? આ જે બને છે એમાં 3 પ્રકારના તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા એ જ તત્વ છે. જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. આમાં કેટલા પ્રકારના તત્વો? 2. કયા કયા? કાર્બન ને હાઇડ્રોજન, કાર્બન ને હાઇડ્રોજન. આમાં કેટલા પ્રકારના તત્વો? 2 પ્રકારના, હાઇડ્રોજન અને ઓક્સિજન. ક્લિયર? ડેફિનેશન, 1 મોલ પદાર્થ શામાંથી બને? તેના તત્વો. પરંતુ કયા તત્વો? જે તેમની સ્થાયી અવસ્થામાં છે. સ્થાયી અવસ્થાનો મતલબ અહીંયા પ્રમાણિત અવસ્થા લઈશું. આપણે શીખી ગયા છે. તો આ જે સ્થાયી અવસ્થામાં છે એમાંથી બને છે. બરાબર? ફરીથી, 1 મોલ પદાર્થ, તેના તત્વો જે સ્થાયી છે, તેમની સ્થાયી અવસ્થામાં છે, તેમાંથી રચાય છે. એટલે આ જે સ્થાયી તત્વો છે તેમાંથી રચાય છે. ક્લિયર? અને આમાં તત્વોમાંથી જ્યારે પદાર્થ બને, આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેનું નામ પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. ફરીથી વ્યાખ્યા લઈએ આપણે. 1 મોલ પદાર્થ, આ બધા 1 મોલ પદાર્થ છે. 1 મોલ પદાર્થ શામાંથી રચાય? તો તેના તત્વોમાંથી. કયા તત્વો?
જે તેમની સ્થાયી અવસ્થામાં છે. હવે આનો મતલબ શું થાય સ્થાયી અવસ્થા એટલે સમજાવો. ધારો કે હાઇડ્રોજનને હું ગેસ ફોર્મની જગ્યાએ હું લિક્વિડ ફોર્મમાં લઉં તો એની સ્થાયી અવસ્થા નથી. એ સ્થાયી ક્યારે ગેસ ફોર્મમાં હોય તો જ, લિક્વિડ ફોર્મ એનું સ્થાયી નથી. ક્લિયર? ગ્રેફાઇટ હું સોલિડની જગ્યાએ લિક્વિડમાં લઉં તો એ સ્થાયી નથી, ગેસ ફોર્મમાં લઉં તો પણ એ સ્થાયી નથી. ગ્રેફાઇટ હંમેશા ઘન અવસ્થામાં સ્થાયી છે. બરોબર? પછી સ્થાયી કયા તાપમાને કયા દબાણે સમજાવું છું. ટૂંકમાં આ જે ગેસ ફોર્મ તો ગેસ ફોર્મ જ જોઈએ, સોલિડ તો સોલિડ, લિક્વિડ તો લિક્વિડ. આ લિક્વિડ તો લિક્વિડ ફોર્મ, ગેસ તો ગેસ ફોર્મ. આ પાણી લિક્વિડ જ હોય તો લિક્વિડ ફોર્મમાં સ્થાયી. તો આ સ્થાયી અવસ્થામાં બધા હોવા જોઈએ. એટલે કે એક મૂળ પદાર્થ, તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં છે તેમાંથી રચાય. આ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહે છે. પ્રમાણિત એટલા માટે કે આ પદાર્થ પણ પ્રમાણિત અવસ્થામાં છે, તત્વો પણ પ્રમાણિત અવસ્થા. સ્થાયી અવસ્થા એટલે કઈ? પ્રમાણિત અવસ્થા. સર્જન કેમ? અહીંયા સર્જન થાય છે કોનું? એક મૂળ પદાર્થનું. મોલર કેમ? એક મોલ લઈએ છીએ, એક મોલ લઈએ છીએ. એન્થાલ્પી ઉર્જાનો ફેરફાર. એટલે કે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી, જેને સિમ્બોલમાં ડેલ્ટા સ્મોલ એફ એચ સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટ પ્રમાણિત માટે છે, એચ એન્થાલ્પી માટે છે, ડેલ્ટા ફેરફાર માટે છે, એફ સર્જન માટે છે. એટલે કે ફોર્મેશન નો એફ. વ્યાખ્યા ફરી ક્લિયર? જાતે બોલો એક વખતે. બોલી નાખીએ કે ખાલી ઈશારા જ થયા? બરોબર? ફરીથી. એક મૂળ પદાર્થ, તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં છે તેમાંથી રચાય છે. આ દરમિયાન એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહે છે. ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, થિયરીમાં પણ લખવાની છે. ઉદાહરણ સાથે તૈયાર કરી દેજો. બરોબર? સમીકરણ પણ બહુ સિમ્પલ છે, કોઈ પણ બે લખશો તો ચાલશે. હાઇડ્રોજન ઓક્સિજન તો પાણી, કાર્બન હાઇડ્રોજન તો મિથેન, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તો ઇથેનોલ. બરોબર? આ યાદ રહે તો લખજો. તો આ જે છે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. હવે આપણે પ્રશ્ન આવે કે ભાઈ આ તત્વો છે એમની સ્થાયી અવસ્થા એટલે શું? તો સ્થાયી અવસ્થા એટલે કે પ્રમાણિત અવસ્થા, એમની પ્રમાણિત સ્થિતિ એવું કહેવાય. ક્યારે પ્રમાણિત સ્થિતિ? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. હવે 25 ડિગ્રી તાપમાન, બરોબર? 25 ડિગ્રી તાપમાનને તમારે કેલ્વિનમાં પણ યાદ રાખવાના. અને 1 બાર દબાણ. સૌથી સ્થાયી સ્થિતિમાં હોય. આ જે છે આ બધા, એ બધા આ સૌથી સ્થાયી સ્થિતિ ધરાવે છે. બરોબર? પ્રમાણિત સ્થિતિમાં 25 ડિગ્રી તાપમાન અને 1 બાર દબાણ, આ બધા જે લખેલા છે એ બધા ક્યારના છે? 25 ડિગ્રી તાપમાને 1 બાર દબાણે. જો પાણી H2O લિક્વિડ ફોર્મમાં હોય આ તાપમાને ના દબાણે, ઇથેનોલ લિક્વિડ ફોર્મમાં હોય, મિથેન વાયુ સ્વરૂપમાં હોય, હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં હોય, કાર્બન ગ્રેફાઇટ સોલિડ સ્વરૂપમાં હોય. ક્યારે? 25 ડિગ્રી તાપમાન અને 1 બાર દબાણે. તો 25 ડિગ્રી તાપમાન 1 બાર દબાણે જે તે પદાર્થ તેના સૌથી સ્થાયી સ્વરૂપમાં હોય તેની પ્રમાણિત સ્થિતિ કહેવાય ને. તો આ બધા તો ખ્યાલ હશે. હા, એમાં કાર્બનના કેટલા સ્વરૂપો છે મેં કહું? કોલસો છે, સ્ફટિકમય, અસ્ફટિકમય. ડિટેલમાં આપણે પી વિભાગમાં શીખવાના છે. હીરો પણ છે, એનું સ્વરૂપ કાર્બનનું. કોલસો પણ છે. આમાં સ્થાયી સ્વરૂપ હીરાન પણ નથી ગણવામાં આવતું કે કોલસાને નથી ગણવામાં આવતું. ગ્રેફાઇટને પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. એવી રીતે એસ જે છે એને રોમ્બિક સલ્ફર, એને પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. સલ્ફરના બે સ્વરૂપો, મોનોક્લિનિક અને રોમ્બિક. તો બે જે અપર રૂપ છે એમાંથી કોને સ્થાયી ગણવામાં આવે છે? મોનોક્લિનિક કે રોમ્બિક?
તો રોમ્બિક સલ્ફરને પ્રમાણિત સ્વરૂપમાં ગણવામાં આવે છે, બરોબર. એટલે આપણે યાદ રાખીશું કાર્બનમાં ગ્રેફાઇટ સ્વરૂપને, નહીં કે હીરા કે કોલસા સ્વરૂપને. તો આ જે છે એના પ્રમાણિત સ્થિતિ છે. હવે બીજું એક વસ્તુ યાદ રાખીશું, એક્ઝામ્પલ જ્યારે ગણવાના આવશે ત્યારે આ પ્રમાણિત જે તત્વ છે પ્રમાણિત અવસ્થામાં આ જે બધા તત્વો છે એમને યાદ રાખીશું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. અહીંયા પ્રમાણિત સ્થિતિમાં હોય જે તત્વો છે એ તત્વોની સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે. યાદ રાખીશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ, બરોબર. એટલે કે H2 માટે જો હું ડેલ્ટા FH2 લખું, H2 માટે તો શૂન્ય લેવામાં આવે છે. એટલે કે આ જેટલા તત્વો મેં લખેલા છે ને બધાની પ્રમાણિત તત્વો અવસ્થામાં હોય ત્યારે એની સર્જન એન્થાલ્પી કેટલી લેવાની? શૂન્ય લેવાની. આપણે એક્ઝામ્પલમાં લઈશું એટલે તમને ખ્યાલ આવશે, બરોબર. તો એ પોઈન્ટ પણ ખાસ યાદ રાખીશું. હવે સર્જન એન્થાલ્પી કોને કહેવાય? મગજમાં ફિટ બે બાબતો કરી દઈશું. ફિટ આ 1 મોલ જોઈએ. 2 મોલ હોય, અડધો મોલ હોય તો એ સર્જન એન્થાલ્પી ના કહેવાય. 1 મોલ જોઈએ. પછી પ્રશ્ન પૂછું છું તમને સમીકરણ લખીને, બરોબર. મગજમાં યાદ રાખજો. આ 1 મોલ જોઈએ એટલે નિપજ 1 મોલ જોઈએ, કારણ કે મોલર વાત છે. આ બધા જ તત્વ સ્વરૂપમાં જોઈએ અને એની પ્રમાણિત અવસ્થામાં જોઈએ, એટલે કે સ્થાયી અવસ્થામાં જોઈએ. બે બાબત ક્લિયર કર્યા. આ બેની કન્ડિશન છે તો જ એનું પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહેવાય, નહીતર નહીં. કન્ડિશન યાદ રહી જશે ને બધાને? ઓકે, કમ્પ્લીટ. તો આ લખી દો, પછી આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહેવાય કે ના કહેવાય. જો આપણે સર્જન એન્થાલ્પી જોઈ, રાઈટ, એ જે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી જોઈએ એના કેટલાક ઉદાહરણ પણ જોયા, ડેફિનેશન જોઈ. હવે આ પ્રશ્ન તમારા માટે છે. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે, એની એન્થાલ્પી આપેલી છે, F કરીને આપેલી છે, એટલે સર્જન એન્થાલ્પી લખેલી છે. અહીંયા હાઇડ્રોજન બ્રોમિન HBr બને છે. અહીંયા હાઇડ્રોજન બ્રોમિન, અહીંયા પણ HBr બને છે. થોડોક ફરક છે સમીકરણની અંદર. ત્રણેયમાં અત્યારે ડેલ્ટા એફ H આપેલી છે. હવે તમને એક પ્રશ્ન છે કે આ ત્રણમાંથી કોને સર્જન એન્થાલ્પી કહેવાય? એટલે કે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી આ ત્રણેયને કહેવાય કે કોઈ એકને કહેવાય કે એકેને ના કહેવાય? કયા સમીકરણને માં આપણે જે વ્યાખ્યા પ્રમાણે મેં તમને કહ્યું, શું યાદ રાખીશું આપણે? એક તો નિપજમાં 1 મોલ હોવા જોઈએ. બીજું, એ જેમાંથી બને છે એ તત્વો હોવા જોઈએ, અણુક સંયોજન નહીં ચાલે, બરોબર. અને પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. તો ત્રણેયમાં કારણ સમજાવવાનું છે કે હા તો કેમ અને ના તો કેમ. તો તમે જે યુટ્યુબની ચેનલ ઉપર આ લેક્ચર જોઈ રહ્યા છો એમાં કોમેન્ટ આવે છે, હું જોઈશ કે કોને સાચી કોમેન્ટ કરી છે, બરોબર. નંબર આપેલા છે 1, 2, 3. તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે ઉપરના જે સમીકરણ છે એમાંથી કયા નંબરમાં ડેલ્ટા FH છે, બરોબર. જો ત્રણેયમાં હોય તમારે કોમેન્ટમાં નંબર 1, 2 અને 3 લખવાનું છે. તમારે ખાલી એકમાં હોય તો લખવાનું છે નંબર 1, એકેમાં ના હોય તો નો લખવાનું છે, બરોબર. હવે જો તમે ડિટેલમાં મને કારણ આપશો તો મને ગમશે કે ભાઈ પહેલું તો કે કેમ નથી, બીજું તો કેમ નથી, ત્રીજું તો કેમ છે કેમ નથી, પહેલું છે કે નથી, એવું કારણ પણ લખશો તો પણ ગમશે, બરોબર. જોઉં છું કે કેટલાને આવડે છે, બરોબર. પછી ના ખ્યાલ આવે તો આપણે ફરી ચર્ચા કરીશું આની. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી જોઈ. આનો ઉપયોગ ક્યાં આવે? બુકમાં સરસ તમને એક પ્રશ્ન પૂછેલો કે ધારો કે તમે કેમિકલ એન્જિનિયર બનો. કેમિકલ એન્જિનિયર બનીને કોઈ ઇન્ડસ્ટ્રી જ્યાં
કેમેસ્ટ્રીની જરૂર હોય, ઇન્ડસ્ટ્રીમાં તમને જોબ મળી, તો ત્યાં બધું કેમિકલ વર્ક થતું હોય, કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓની ત્યાં જરૂર હોય. હવે ધારો કે કોઈ સિમેન્ટનું પ્રોડક્શન થતું હોય તો ત્યાં કડી ચૂનાની જરૂર પડે. તો સિમેન્ટ માટે જે રો મટીરિયલ છે એમાં કડી ચૂનો જોઈએ, કેલ્શિયમ ઓક્સાઇડ જેને કહેવાય. હવે તમને એવું કહે કે ભાઈ લો આ તમે કેમિકલ એન્જિનિયર તરીકે તમારે હાથ નીચે બધા કામ કરે છે, વર્ક કરો, આ મશીન છે, તમે કડી ચૂનો બનાવો. તો તમને એવો પ્રશ્ન થાય કે કેવી રીતે બનાવવો, તો સમીકરણ તમે શીખ્યા હોય. પછી એવો પ્રશ્ન થાય, આ તો ખાલી જાણકાર માટે છે, બાકી કેટલીક એવી પ્રક્રિયાઓ છે જે તમે પહેલી વખત જાણશો કે ભાઈ આવી પ્રક્રિયા છે ને હવે મારે આ રિસ્પોન્સિબિલિટી છે, તો એને કેવી રીતે ટેકલ કરીશ. તો સર્જન એન્થાલ્પી તમને શું શીખવાડે છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે કે શોષક છે, પહેલાં તો એનો આન્સર આપશે. વગર પ્રક્રિયા કરે, તમને એવું થાય કે વગર પ્રક્રિયા કરે કેવી રીતે ખબર પડે કે ઉષ્માક્ષેપક છે કે શોષક. આપણે ઉદાહરણ જોઈએ છે. હવે તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઉષ્મા શોષક છે, એનામાં આટલી ઉષ્માની જરૂર છે, તો તમે એટલી ઉષ્માની ગણતરી પણ કરશો કે ભાઈ તમે જો કેલરી મૂલ્ય જાણતા હોય બળતણનું, તમને એવું લાગે કે ભાઈ ત્યાં સીએનજી પ્લાન્ટ છે કે સીએનજીથી ગેસ આવી રહ્યો છે ને એનાથી તમારે એનું દહન કરવાનું છે, તો કેટલો જથ્થો જોઈશું. ખનિજ કોલસો છે તો ખનિજ કોલસો હોય તો આટલો ટન ઉત્પાદન કરવું હોય તો કેટલો ખનિજ કોલસો તમારે જોઈશું. જો એનું કેલરી મૂલ્ય જાણતા હોય તો તમે જથ્થો પણ કહી શકો કે ભાઈ મારે ધારો કે આટલા ટન કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવો છે તો મારે આટલા ટન ખનિજ કોલસો જોઈશું, તમે કહી શકશો પ્રોડક્શન મેનેજરને. તો આ રીતે કેટલીક પ્રક્રિયાઓ એવી હશે કે ઉષ્માક્ષેપક હશે, કેટલીક ઉષ્મા શોષક હશે, એ તમે સર્જન એન્થાલ્પીની મદદથી શોધી શકશો. હવે કેટલીક પ્રક્રિયાઓ બરફમાં કરવાની થશે. તમને મગજમાં અત્યાર સુધી એવું હોય કે સાહેબ બધી પ્રક્રિયાઓમાં ગરમ જ કરવાનું છે ને, અત્યાર સુધી તમે એવું જ શીખ્યા છે કે ભાઈ ગરમ કરો એટલે પ્રક્રિયા થાય. દરેક ઉષ્મા શોષક નથી હોતી, કેટલીક ઉષ્મા ક્ષેપક હશે, તો તમારે ટેમ્પરેચર ડાઉન કરવું પડશે. કેટલીક પ્રક્રિયાઓ તો બરફની વચ્ચે જ થશે, એટલી ઠંડક જોઈશું ત્યારે જ રિએક્શન થશે. 12th સુધીમાં તમે ક્યાંક ને ક્યાંક શીખશો એ પ્રક્રિયા. જો તમે સામાન્ય તાપમાને કરવા જશો તો પ્રક્રિયા જ નહીં થાય. તો તમારે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે શોષક, અથવા ક્ષેપક છે કે શોષક છે, તો એ કેટલી ઉષ્મા પેદા કરશે અથવા તો કેટલી ઉષ્માનું શોષણ કરશે, એ બધાની ગણતરીઓ કરવી પડશે. કે આપણે એક ઉદાહરણ લઈને સમજાવું તમને કે તમને એવું કહે કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3 સોલિડ છે, ચૂનાનો પથ્થર જેને કહીએ છીએ આપણે, આરસપણ પણ કહીએ છીએ. તો આ આરસપણ કેલ્શિયમ કાર્બોનેટ જે ચૂનાનો પથ્થર છે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ મારે મેળવવો છે. તો આમાંથી હું કેલ્શિયમ ઓક્સાઇડ મેળવીશ, CaO સોલિડ પ્લસ CO2 ગેસ. હવે આ સમીકરણ તમને ખબર છે, પણ પ્રશ્ન એવો છે કે ભાઈ અહીંયા જે ડેલ્ટા FH છે એ શું, ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક, પ્લસ કે માઇનસ. અને આના પ્રમાણે જો 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવો હોય તો આટલી ઉષ્મા ઉત્પન્ન થાય અથવા શોષાય, તો મારે આટલા ટન મેળવવો છે. તો મારે શું કરવું પડશે, કેટલી ઉષ્મા શોષાશે કે ઉત્પન્ન થશે, તો કેલરી મૂલ્ય ઉપરથી મારે કેટલો ખનિજ કોલસો લાવવો પડશે, બરોબર, કેટલું એને દહન કરવું પડશે, એ બધું તમારે એનું આખું કેલ્ક્યુલેશન થાય. તો જનરલી ધારો કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2, આ કડી ચૂનો કહેવાય, આપણે જેને ચૂના તરીકે ઓળખીએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા એન્થાલ્પી આપણે શોધવી છે. તો હવે આ બધા જે સંયોજનો છે ને, જેટલા સંયોજનો છે એ બધાની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી તૈયાર હોય, વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને મૂકી દીધેલી હોય. 25 ડિગ્રી તાપમાન અને 1 બાર દબાણે. આપણા બુકમાં પણ સરસ ટેબલ આપેલું છે 168 પેજ ઉપર, 6.2 ટેબલ, જેમાં બધા તત્વો કે સંયોજનોની સામે પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે. બુકમાં તમે જોજો. આ તો જેટલી જરૂર છે એટલી આપણે આપી છે. હજારો સંયોજનની ઓનલાઈન વેબસાઇટ ઉપર મળી રહે તમને કે ભાઈ કેટલી સર્જન એન્થાલ્પી છે, બરાબર. તો આપણે એમાંથી કેવી રીતે ગણતરી કરી શકીએ આપણી પ્રક્રિયાની, તો એ ચેક કરી લઈએ. જો અહીંયા CaCO3 જે છે કેલ્શિયમ કાર્બોનેટ, એની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી તો કેવી રીતે, એમાં કયા કયા તત્વો છે, તો કે ભાઈ કેલ્શિયમ તત્વ છે, કાર્બન તત્વ છે, કાર્બનમાં ગ્રેફાઇટ લઈશું અને ઓક્સિજન.
આ ત્રણેય તત્વમાંથી જ્યારે 1 મોલ CaCO3 બને ત્યારે એની સર્જન એન્થાલ્પી -1206.9 કિલોજૂલ પ્રતિ મોલ થાય. એ ઓલરેડી સાબિત કરેલી છે. CaO બનાવવું હોય તો કેલ્શિયમ અને ઓક્સિજન તત્વોમાંથી જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ બને ત્યારે એની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી -635.1 કિલોજૂલ પ્રતિ મોલ છે. CO2 1 મોલ બનાવવો હોય તો કયા તત્વોમાંથી બને? ઓક્સિજન અને કાર્બન ગ્રેફાઇટમાંથી, તો એની છે 393.5. આ તૈયાર છે સર્જન. આ લોકોનું જ્યારે સર્જન થતું હોય ત્યારની આ સર્જન એન્થાલ્પી છે. હવે આપણે આખી પ્રક્રિયાની ગણીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં તમે આપણે આવું શીખી ગયા કે ડેલ્ટા FH ટોટલી પ્રક્રિયાની એન્થાલ્પી ગણીએ. તો આપણે પ્રક્રિયા એન્થાલ્પીમાં સૂત્ર શીખી ગયા સિગ્મા AI ડેલ્ટા FH. કોની શરૂઆતમાં આવે? નિપજોની, પછી માઇનસ સિગ્મા બધાનો સરવાળો BI, અહીંયા I લખતા હતા, BI ડેલ્ટા FH. અહીંયા કોણ આવશે? પ્રક્રિયકો. નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી, તો આની સર્જન એન્થાલ્પી તે આવી જશે. હવે જો ચેક કરી લઈએ. ચલો આને આપણે સિમ્બોલ તરીકે લખીએ તો કેવી રીતે લખીએ? નિપજોમાં બધાનો જ એન્થાલ્પીનો સરવાળો કરવાનો. કોણ છે પહેલા? CaO, એટલે કે ડેલ્ટા FH ડિગ્રી. અહીંયા લખીશું CaO, કયામાં છે? સોલિડ છે. પ્લસ હજુ નિપજ છે બીજી, એટલે કે ડેલ્ટા FH સુપરસ્ક્રિપ્ટ. અહીંયા લખીશું CO2 ગેસ ફોર્મમાં. ચલો નિપજો પૂરી થઈ ગઈ. પ્રક્રિયકોમાં માઇનસ કરીશું. પ્રક્રિયકોમાં કોણ છે? તો કે ડેલ્ટા FH ડિગ્રી. CaCO3 સોલિડ છે, એક જ છે, બરાબર. આ બધાની સર્જન એન્થાલ્પી F એટલે બધાની સર્જન એન્થાલ્પી તો હોય ને દરેકની, તત્વોમાંથી બનતા હોય ત્યારે. તો અહીંયા સર્જન એન્થાલ્પી મૂકી દઈએ. પહેલા CaO ની મૂકીએ. CaO એની છે -635.1 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો પ્લસ CO2 ની, એની પણ -393.5 માઇનસ CaCO3 ની કેટલી છે? એની પણ -1206.9. આ બધી કિંમતો મૂકી દે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આવે છે, 2 કે 3 માર્ક્સનો પૂછાય છે પરીક્ષાની અંદર, બરાબર. સ્વાધ્યાયમાં પણ આના કેટલાક એક્ઝામ્પલ છે, આપણે ગણીશું. તો તમારે ખાલી એની જે એન્થાલ્પી આપેલી છે બધી એન્થાલ્પી મૂકી દેવાની છે. હા, એટલું યાદ રાખીશું કે આમાં કોઈ તત્વ નથી ને. જો તત્વ હોય તો આપણે શીખ્યા હતા કે એની એન્થાલ્પી કેટલી લેવાની? 0. એ આપેલી ના હોય તો પણ તમારે 0 લઈ લેવાની. પણ અહીંયા કોઈ તત્વ નથી, બધા સંયોજન છે. સંયોજનની સર્જન એન્થાલ્પી છે જ. હવે આ બધાનું સાદુરૂપ આપશો તો તમને ડેલ્ટા FH ડિગ્રી સર્જન એન્થાલ્પી મળશે. આખી ટોટલી તમને આખી એની પ્રક્રિયા તો કેટલી છે ખબર છે? +178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. એટલે કે પ્લસ આવે છે, તો ડેલ્ટા FH પ્લસ આવે. પ્લસ આવે એટલે આટલી ઉષ્મા શોષાય છે. આનો મતલબ આટલી ઉષ્મા શું થાય છે? શોષાય છે. એટલે એને જરૂર પડશે. તો તમારે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું જો વિઘટન કરવું હોય, આ ટુકડા કરીએ છીએ એટલે આને કહેવાય વિઘટન કરીએ. એમાંથી 2 ટુકડા કર્યા સંયોજનના, તો વિઘટન માટે તમારે 178.3 કિલોજૂલ ઉષ્મા આપવી પડશે. હવે તમે 1 ગ્રામ કોલસાનું તમે કેલરી મૂલ્ય જો ખબર હોય ખનિજ કોલસાનું, તો તમે સમજી શકો કે ભાઈ 1 ગ્રામે આટલી ઉર્જા આપે, તો મારે આટલી ઉર્જા જોઈએ છે, તો કેટલો કોલસો જોઈએ? આના ઉપરથી તમારે આ કેટલું વજન છે, એ વજનમાંથી આ કેટલું ઉત્પાદન કરવાનું છે, આ બધી ગણતરી કરો એટલે તમને ફટાફટ ક્લિયર થઈ જાય. થોડો પણ કોલસો વધારે કે ઓછો ના જોઈએ, બરાબર. તો આ રીતે તમે એની ગણતરી કરી શકો. ચાલો થોડાક આપણે એક્ઝામ્પલ બીજા જોઈએ છે. ચલો બીજું એક સમીકરણ લઈએ આપણે.
જો આ બધા સમીકરણમાં આપણે જે પ્રક્રિયા એન્થાલ્પી શોધીએ છીએ એમાં કેટલાક નાના રૂલ્સ આવે છે એ ધ્યાન રાખીશું આપણે. ચલો એક સમીકરણ છે Fe2O3 આયર્નનો ઓક્સાઇડ છે, હાઇડ્રોજન ગેસ ફોર્મમાં છે, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આયર્ન છૂટું પડે છે અને પાણી છૂટું પડે છે. પોતાના જે તે ફોર્મમાં આપેલા છે. આયર્ન સોલિડ છે, પાણી લિક્વિડ છે, ગેસ ફોર્મમાં છે અને આયર્નનો ઓક્સાઇડ સોલિડ છે. આની પ્રક્રિયા એન્થાલ્પી શોધે. બીજું આ સમીકરણમાં આપણે એવું યાદ રાખીશું કે જો અહીંયા ડેલ્ટા RH એટલે કે આપણે અહીંયા જે શોધવાના છે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર, એ જો પ્લસ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એ માઇનસ આવે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એ આપણે ખાસ યાદ રાખીશું. અચ્છા, બીજું કે અહીંયા જે તત્વયોગમિતીય બતાવે છે, અહીંયા 1 કશું નથી, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, તો આ અણુઓની સંખ્યા નથી. તમે એવું ના કહી શકો કે 3 અણુ H2O ના 2 અણુ Fe ના, એવું નથી. આ મોલ સંખ્યા જ આખો જથ્થો બતાવે છે. કારણ કે ઉષ્મા રાસાયણિક જે પ્રક્રિયાઓ છે ને એ બધી જ મોલમાં લેવાની છે, નહીં કે અણુમાં. આ વાત યાદ રાખજો. એટલે આ 2 મોલ છે Fe, આ 3 મોલ છે. કારણ કે આપણે આયનિક જે એન્થાલ્પી ફેરફાર છે એ આપણે પ્રતિ મોલ લઈએ છીએ, જો એન્થાલ્પી આવે છે, બરાબર. એટલે આપણે મોલ છે, નહીં કે અણુ, એ ખાસ યાદ રાખીશું. ચલો હવે અહીંયા એની પ્રક્રિયા એન્થાલ્પી શોધીએ તો ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પ્રમાણે સિગ્મા AI, અહીંયા આવશે ડેલ્ટા FH નિપજ માઇનસ સિગ્મા IBI ડેલ્ટા FH, અહીંયા આવશે પ્રક્રિયકો. સૂત્ર મૂકી દઈએ બધા. નિપજોની અંદર આવશે 2 ઇન્ટુ 2 વડે ગુણવા પડશે કારણ કે આ AI છે, બરાબર. 2 ઇન્ટુ ડેલ્ટા F સર્જન કોની છે Fe સોલિડ પ્લસ 3 વડે ગુણવા પડશે એટલે 3 ગુણ્યા ડેલ્ટા FH આવશે H2O લિક્વિડ ફોર્મ. નિપજો પૂરી થઈ ગઈ. ચલો તો પ્રક્રિયકોમાં લખીએ માઇનસ Fe2O3 1 છે એટલે 1 લખતા નથી આપણે, એટલે કે ડેલ્ટા FH અહીંયા આવશે Fe2O3 સોલિડ પ્લસ અહીંયા 3 વડે ગુણવા પડશે 3 ડેલ્ટા FH અહીંયા આવશે H2 ગેસ ફોર્મ. હવે કિંમતો મૂકી દઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, આપણે જે નિયમ લખાવો તે. જો હવે અહીંયા સંયોજન જે છે ને એની સર્જન એન્થાલ્પી હશે. તત્વની આપણે શું લઈએ છીએ પ્રમાણિત સ્થિતિમાં 0, એટલે એ નહીં લખેલું હોય. એટલે અહીંયા 1 2 3 4 આ 4 ની તમે સર્જન એન્થાલ્પી બુકના ટેબલમાં જોશો તો એ કિંમતો તમે મૂકશો તો આમાંથી કેટલાકની 0 હશે. કોની 0? જે તત્વ હોય તે. આપણે ચેક કરીએ. પહેલું જ 2 ઇન્ટુ ડેલ્ટા FH સુપરસ્ક્રિપ્ટ FES, Fe તત્વ થયું. જો આ તત્વની એન્થાલ્પી 0, એટલે અહીંયા આખું પદ 0 થઈ ગયું. તો હવે અહીંયા લખવું હોય તો લખીએ 0, બરાબર, પ્લસ 3 H2O લિક્વિડની હશે. H2O લિક્વિડની કેટલી છે? -285.83 નિપજોની થઈ. ચલો પ્રક્રિયકોમાં ડેલ્ટા FH Fe2O3 ની છે કેટલી છે? -824.2 પ્લસ 3 ઇન્ટુ H2 ફરીથી તત્વ આવ્યું અને તત્વની કેટલી હોય? 0. એટલે આ પણ 0 આપે એટલે 2 ની જરૂર નથી. આ 2 તત્વ છે H2 અને Fe. એટલે એની કેટલી લેવાની? પરીક્ષા ના આપેલી હોય તો 0 લેવાની.
તો હવે જે સાદુરૂપ આવશે એ આને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે. તો 3 વડે ગુણશો તો આનો જવાબ આવશે 857.5 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર ને? ડાયરેક્ટ લખી દઉં તો પ્લસ 824.2. તો આનો આન્સર જે છે આન્સર આવશે -33.3 કિલો જૂલ મોર ઇન્વર્સ. તો આ આન્સર આવ્યો આપણો. તો માઇનસ છે એટલે આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ, બરોબર? તો આ રીતે એક્ઝામ્પલ ગણવાના આવે છે. બહુ સિમ્પલ છે. સૂત્ર આપ સૌ જાણો છો. પહેલા નિપજોની બધી એન્થાલ્પી લખવાની, પછી પ્રક્રિયકોની એન્થાલ્પી લખવાની, મોલ હોય તો એના વડે ગુણવાના, અહીંયા તત્વ આવેલું હોય તો એની 0 લેવાની, તત્વ ના આપેલું હોય તો પરીક્ષામાં એની કિંમત તમને આપેલી હશે, ના આપેલી હોય સમજી લેવાનું 0 હશે. આ કિંમતો મૂકવાની કેલ્ક્યુલેટરની મદદથી, પ્લસ ઓર માઇનસ, સીધું સાદું રૂપ છે, અને કિલો જૂલ મોલ ઇન્વર્સ એનો એકમ આવશે. ક્લિયર? અચ્છા, હવે આ પેલા એક્ઝામ્પલ લખી દો, પછી તમારે એક એક્ઝામ્પલ ગણવાનો છે. જો આપણે આનો દાખલો ગણ્યો, આનો ડેલ્ટા FH RH આવતો હતો -33.3 કિલો જૂલ મોલ ઇન્વર્સ. હવે એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે કે વિશિષ્ટ ગુણધર્મ? તો આપણે શીખ્યા હતા માત્રાત્મક ગુણધર્મ. તો માત્રા ઉપર આધાર રાખે કે નહીં તો એ ચેક કરવું હોય તો આ સમીકરણને તમારા માટે ફરીથી આપું છું. 3જા નંબરમાં દરેકને આપણે 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગી નાખીએ એટલે અહીંયા 2 જતા રહે. તો 1/2 Fe2O3 3/2H2 Fe 3/2H2O. તમને આના દાખલામાં પહેલા જ જે આપેલી છે સર્જન એન્થાલ્પી એ 2 લેવાની છે. તમારે આનો એક્ઝામ્પલ ગણવાનો છે. જ્યારે ડાયરેક્ટ સીધું સમીકરણ લખ્યું તો એમાં કેટલા આવતા હતા? -33.3. હવે તમે 2 વડે ભાગો છો તો આમાં શું ફરક પડે છે મારે એ જાણવું છે. કે આ એનો એ જ રહે છે કે આ અડધો થાય છે કે આ ડબલ થાય છે? જો માત્રાત્મક ગુણધર્મ હોય તો માત્રા જેમ ફેરફાર થાય તેમાં બદલાવવું જોઈએ. જો માત્રાત્મક ગુણધર્મ ના હોય તો ગમે તેટલો જથ્થો લો, આ એનો એ આવવો જોઈએ. તો તમારે ચેક કરવાનું છે અને એનો આન્સર તમારે ફરીથી કોમેન્ટમાં લખવાનો છે, બરાબર? તો જોઈએ કોને કેટલું આવે છે, પછી એના ઉપરથી આપણે ડિસિઝન લઈશું કે ભાઈ કોઈ પણ સમીકરણની જે એન્થાલ્પી છે, પ્રક્રિયા એન્થાલ્પી, એ સમીકરણને કોઈ વડે ગુણવામાં આવે કે કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે તો અહીંયા શું ફેરફાર થાય છે એ સ્ટેટમેન્ટ તમારી જાતે ફરી લખવાનું છે. ક્લિયર? અચ્છા, એ તમારા માટે છે એટલે પ્રશ્નાર્થ છોડી દઉં છું. ચલો, ચોથું સમીકરણ લઈને આપણે બીજું એક સરસ સ્ટેટમેન્ટ લઈએ. ધારો કે આપણે એક સમીકરણ લઈએ N2 ગેસ પ્લસ H2 ગેસ. હેબરની રીતથી આપ સૌ જાણો છો એમાંથી શું બને છે? એમોનિયા. બેલેન્સ કરતા શીખવાડ્યું હતું પહેલા ચેપ્ટરમાં. N2 તો અહીંયા 2 જોઈશું, અહીંયા 2 છે, 3 દુ 6 તો અહીંયા 3 જોઈશું. બેલેન્સ કરતા શીખવાડ્યું છે. આનો જે ડેલ્ટા FH જે છે એ જે આવે છે, બરાબર? આપણે પ્રક્રિયા એન્થાલ્પી લઈશું. ચલો, અહીંયા સર્જન કરતા તો પ્રક્રિયા એન્થાલ્પીમાં આવે છે આનો -91.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ફરીથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન આને સર્જન એન્થાલ્પી પણ કહી શકાય કે નહીં? ના કહી શકાય. કેમ? અહીં કેટલા મોલ છે? 2 મોલ. આપણે કેટલા જોઈએ? 1 મોલ જોઈએ, બરોબર? અને બધાને 2 વડે ભાગો તો કહી શકાય. તો નાઇટ્રોજન ગેસ, હાઇડ્રોજન ગેસ એટલે અહીંયા સર્જન એન્થાલ્પી નથી, પ્રક્રિયા એન્થાલ્પી છે, રિએક્શન એન્થાલ્પી આટલી આવે છે. હવે જો આપણે નિયમ જે શીખીએ છીએ, જો આને હું આવી રીતે લખું 2NH3 ગેસ, એનું વિઘટન કરીએ N2 ગેસ પ્લસ 3H2 ગેસ, તો ડેલ્ટા RH
શું કર્યું મેં આ સમીકરણને વિરુદ્ધ કરી દીધું, આનું સંયોજન થયું, આનું વિઘટન કરી દીધું મેં, પાછું રિવર્સ પ્રક્રિયા કરી ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. બહુ સીધી વસ્તુ છે. આનું આ જ મૂલ્ય આવશે પણ કિલો જૂલ મોલ ઇનવર્સ, પણ શું આવશે? નિશાની વિરુદ્ધ આવશે. બરાબર, નિયમ યાદ રાખો. શું થયું? જ્યારે પ્રક્રિયાની કોઈ એન્થાલ્પી આપી હોય, પ્રક્રિયા એન્થાલ્પી, એ પ્રક્રિયાને રિવર્સ કરવામાં આવે તો નિશાની બદલાઈ જાય. જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એટલે આપણે આ નિયમ ખાસ યાદ રાખીશું કે જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય ડેલ્ટા આર એચ જે છે, બરાબર, એનું મૂલ્ય શું થઈ જાય? સંજ્ઞામાં ઉલટું થઈ જાય. એટલે કે મૂલ્યમાં જે સંજ્ઞા છે ને એ કેટલી થઈ જાય? ઉલટી થાય. એટલે કે ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. યાદ રાખીએ, મૂલ્ય એનું એ જ, મૂલ્ય સમાન. આ મૂલ્ય જે છે કેવું હશે? સમાન હશે. આ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે MCQમાં. ફરીથી ધારો કે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનું કોઈ મૂલ્ય આપ્યું હોય, ઉદાહરણ તરીકે અમને લીધેલું ને આપણે એના પહેલા -33.3, તો આની વિરુદ્ધ પ્રક્રિયા કરું તો એ મૂલ્ય એટલું ને એટલું જ રહે, પણ પ્લસ થઈ જાય, +33.3 થઈ જાય. બરાબર, તો આ નિયમ પણ ખાસ યાદ રાખીશું. તો અહીંયા સુધી હતી સર્જન એન્થાલ્પી, એના કેટલાક આપણે ઉદાહરણ જોયા. તમારે થિયરીની નોટમાં જે તૈયાર કરો છો એમાં લખવાનું છે કે પ્રમાણિત સર્જન મૂલર એન્થાલ્પી, ટૂંક નોંધ લખો. તો 1-2 સમીકરણ લખી એની ડેફિનેશન લખવાની છે. ત્યાર પછી કઈ પ્રક્રિયાઓ નથી એનું 1-2 ઉદાહરણ લેવાનું છે. બરાબર, ત્યાં સુધી એને સમજાવવાનું છે. અને એકાદો દાખલો પણ લઈ શકો. જો વધારે માર્ક્સમાં હોય 3 કે 5 તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનનું એક એક્ઝામ્પલ પણ લઈ શકો છો. મૂલ્ય તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે તો આ બધા મૂલ્યો તમને આપેલા હશે. ખાલી કોનું નહીં આપેલું હોય? જે તત્વ હશે એ તત્વનું સર્જન એન્થાલ્પીનું મૂલ્ય નહીં હોય, કારણ કે તમે જાણો છો કે શું છે? શૂન્ય છે. બરાબર, તો અહીંયા સુધી ટૂંક નોંધ હતી આપણી પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી.